માતાજી મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે હું બનાવીશ પતરેલીના પાન। તમે જોઈ શકો છો અમારી વાડીના જ છે પતરેલીના પાન। તો પહેલા આપણે કાપવાની શરૂ કરીએ। તમે ખાધા હોય તો કોમેન્ટ કરજો। ठीक है, તમે જોઈ શકો છો આ બધા પાન અમારી વાડીના જ છે। मोटा मोटा कापवा पड़શે है ना। પહેલા તો આપણે મોટા મોટા પાન તોડી લેવાના। આ બાજુ पाना कापी लेता है। उठो बे पाना फाटी ना जाए ए रीते આપણે હલકાથી ધોવાના પાન। ધ્યાન રાખવાનું। હવે પાના ધોઈ નાખ્યા છે તો એની જે આ નસો આવે ને તે કટ કરી દેવાની। આ છે ને આ છે 2 3 એમાં પાન ફાટેલાનું ધ્યાન રાખજો। હવે પાન ધોવાઈ ગયા છે તો આપણે એની નસો કટ કરીશું અને નસો કટ કરી કે એટલું ધ્યાન રાખજો કે પાન ફાટી ના જાય। ખાસ ધ્યાન રાખજો કે આ પાન ફાટી ના જાય તો તમારે ભરવામાં મુશ્કેલી પડશે। જો મિત્રો તમે આની નસ કટ કરી લીધી છે, તમે બી આ રીતે જ કરજો પણ ધ્યાન રાખજો નસ કટ કરવામાં। અમારી અંદરમાં પતરીના પાન કહેવાય છે પણ ત્યાં તમારે ત્યાં શું કહેવાય છે કોમેન્ટ કરજો। તો આ પાના બધા કટ થઈ ગયા છે તો આપણે આનો હવે લોટ બનાવીશું। તો મિત્રો આના લોટમાં બેસન, આમલી, ગોળ, મસાલો બધું ભેગું કરીને એની પેસ્ટ બનાવીશું આપણે। હવે ચાલો આપણે આની પેસ્ટ બનાવીએ। તો મિત્રો મેં બેસન લઈ લીધું છે તો હવે મેં એને 1 ચમચી હળદર નાખીશ। મરચું, તો મેં મારા સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું, તમે તમારા સ્વાદ પ્રમાણે આમલીનું પાણી, સાદું પાણીને આપણે સાદું પાણીને નાખીને એની અંદર પેસ્ટ બનાવી। તો પેસ્ટને આપણે પાન ઉપર લગાવાય એવું જાડું રાખજો, ઘટ। તો
તો મિત્રો પેસ્ટ બહુ પાતળી ના બની જાય એવું ધ્યાન રાખજો. થોડું થોડું પાણી નાખતા રહેજો. તો મિત્રો પેસ્ટ તૈયાર થઈ ગઈ છે, તો આપણે પાના ઉપર લગાવી દઈએ. તો પાના ફાટે ના એનું ધ્યાન રાખજો, હલકા હાથે કરવાનું, લગાવવાનું. ને બધી જે આવે ને કટી કિનારે આખી ભરી દેવાની. તો હવે નાના નાના પાનના ચાર પાના જેવું લેવલ કરી દેવાનું. મેં તો 5 પાન મૂકીશ, પણ તમારે જેટલો રોલ બનાવો એટલો કરજો, પણ બધા જાતો ના મૂકે તો બફાય નહીં. તો હવે બંને સાઈડની કિનારે થોડું ગાર્નિશ કરો. થોડું થોડું બેસન ઉપર લગાવવાનું. રોલ ખુલ્લો ના પડી જાય એટલે ફીટ વાળવાનો રોલને. તો મિત્રો આ રોલ તૈયાર થઈ ગયો છે, તો આપણે બીજા બધા બી આવા રોલ બનાવી દઈએ. આપણે પીલા વાળી સુકી. તો મિત્રો તમે આ રેસીપી ખાધી છે? ખાધી હોય તો કોમેન્ટમાં જણાવજો. અને કહેવાય પાતરા. કેવા લાગે કોમેન્ટમાં જણાવતા રહેજો. મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબર કરજો અને શેર કરજો. ઢીલા ખોલી ના જાય એનું ધ્યાન રાખજો. તૈયાર થઈ ગયું છે. તો મિત્રો પાનના પીલા વળી ગયા છે, તો હવે મેં એને બફવા મૂકી દઈશ. ઓલરેડી મેં પહેલેથી પાણી ગરમ કરેલું જ છે. એક એક કરીને નીકળો.
મિત્રો વરાળ ઉપર આપણે 20-25 મિનિટ બફાવા દેવાનું. તો મિત્રો આ ઢાંકણ હવે આપણે રાખી દઈએ તો 20-25 મિનિટ પછી મેં મળીશ. તો મિત્રો 20 મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે પાનાને જોઈને ચેક કરીને કાઢી લઈએ બફાઈ ગયા હોય. ચેક કરી લીધા છે, કમ્પ્લીટ બફાઈ ગયા છે. તો મિત્રો પાણાને આપણે ગોલ ગોલ કટ કરી લઈએ. તો આના પછી આપણે કાપી લઈએ ને તો રાઈ, તેલ, તલ, મીઠો લીમડાનો વઘાર કરી દઈશું. તો તમે કોઈ બનાવી હતી આ ઘરે તો કમેન્ટ કરજો બનાવી હોય તો. અમારા ગુજરાતમાં આને પાત્રા કહેવાય છે પણ તમારે ત્યાં શું કહેવાય છે તો કમેન્ટ કરજો. તો મિત્રો હવે કાપી દેવાય છે તો અમે પછી વઘાર કરી દઈશું. તો આપણા પાન કટ થઈ ગયા છે તો આપણે એને વઘાર કરી દઈએ. તો મિત્રો ગેસ ચાલુ કરી દીધો છે તો સૌપ્રથમ પહેલા આપણે તેલ નાખીશું. તેલ ગરમ થઈ ગયું છે તો હું રહી નાખું. મરચા, લીમડી, તલ, તો હલકા હાથ આપણે ફેરવી લઈએ. તો મિત્રોનો વઘાર થઈ ગયો છે. આ રીતે બધા થોડા થોડા કરીને વઘાર કરી દેવાનો. તો મિત્રો આપના પાતળા તૈયાર છે તો આપણે ચટણી કાં તો કેચઅપ સાથે પીસી દેશું.
જય માતાજી મિત્રો, તમારા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર કરવાનું, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.